રાધે રાધે, જય સિયારામ। આ એક દુઃખદ સમાચાર છે કે અમારા સંત શ્રી સુખરામદાસજી મહારાજ કાલે 16 તારીખે સાંજે 6 વાગ્યે ધામ પધારી ગયા છે। તો આજે એમની અંતિમ યાત્રા છે અને આજે એમનો અગ્નિ સંસ્કાર પણ છે। તો એમના જ જીવન ચરિત્રના અમુક પ્રસંગો આપણે લેશી। હા સુખરામ બાબા એક સરળ સંત હતા અને એના મનની અંદર દયા ખૂબ જ હતી। હા કારણ કે હું તો એની સાથે રહેતો એટલે મને ખબર છે પ્રત્યેક પ્રાણી ઉપર એની દયા દ્રષ્ટિ હતી। હા જ્યારે અમે બંને જણા ફરવા નીકળીએ ને, આમ ચિત્રા સખી મંદિર સુધી ફરવા જઈએ કે આમ નાલીમાં ફરવા જઈએ ને, તો બિસ્કિટના પેકેટ પોતાના ખિસ્સામાં લઈ લેતા હા અને જ્યાં કૂતરા આવે ને એ કૂતરાઓને બિસ્કિટ નાખતા જાતા। હા મને એમની આ દયા ખૂબ જ ગમતી। પોતે બોલતા કે આપણે આ જીવોની બીજી તો સેવા નથી કરી શકતા, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી, એક એક બિસ્કિટનું પેકેટ નાખશી તો એનું થોડુંક તો પેટ ભરાશે ને। હા એવી પ્રાણી માત્ર પ્રત્યે દયા હતી। એટલે ઈ જ્યારે બારે નીકળતા ત્યારે બિસ્કિટના પેકેટ એના ખિસ્સામાં હોય અને ટ્રોફી ખિસ્સામાં હોય, ચોકલેટ। હા નાના નાના બાળકોને ચોકલેટ દેવાનો એને અતિશય શોખ હતો। જ્યારે ઈ વિલાસગઢમાં એક સંતના દર્શન કરવા ગયા હતા। બરસાનામાં વિલાસગઢ કરીને એક જગ્યા છે, હા એ જગ્યામાં એક સંતના દર્શન કરવા ગયા તો એ સંતને પૂછ્યું કે બાબા કઈ સેવા હોય તો બતાવો એમ। હા ત્યારે ઈ સંતે કીધું સુખરામ બાબાને કે તમે છે ને કે બચ્ચોને ટ્રોફી વેચતા જાવ કે, કારણ કે અહીંના લાલા લાલી છે ને રાધા કૃષ્ણનું સ્વરૂપ છે, તો હા તમે આ બાળકોને ટ્રોફી વેચતા જાવ, ચોકલેટ વેચતા જાવ। ત્યારથી એમને ટ્રોફી વેચવાનું ચાલુ કર્યું। જીવનના અંત સુધી એને બાળકોને ટ્રોફી વેચવાનું ચાલુ રાખ્યું। હા અંત વાહ સુધી એમની અંત સુધી આ સેવા, કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાની સેવા અને નાના બાળકોને ટ્રોફી આપવાની સેવા એમને અંત સુધી ચાલુ રાખી। હા એમની સેવાની વિશેષતાઓની બીજી વાત કરીએ તો રમેશ બાબાની યાત્રામાં લગભગ 2-3 લાખ રૂપિયાની દવા પોતે વેચી દેતા। હા જ્યારે રમેશ બાબાની યાત્રા નીકળે ત્યારે દવાની સેવા કરવા પોતે જાય। બરસાનામાં દવા સેવા કરે, નંદગાંવ, ગોવર્ધન જ્યાં સેન્ટર હોય ને ત્યાં દવાની સેવા કરવા પોતે જાતા। હા જ્યારે પોતાને ચાલવાની શક્તિ હતી ત્યારે તો દવાનું પેકેટ જ ભેગું રાખતા, આખો થેલો, અને યાત્રા કરતા જાય ને દવાઓ દેતા જાય। પણ પાછલા સમયમાં જ્યારે હાલવાની શક્તિ નહોતી એટલે શું કરે, એમના શિષ્યોને લઈને સ્કૂટરમાં જાય અને જ્યાં કેમ્પ પડ્યો હોય ને કેમ્પમાં જાય અને ત્યાં દવા સેવા કરતા। હા એટલે પ્રાણી માત્રની સેવા કરવી, પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવો, આ બધી વસ્તુ એના જીવનમાં જોવા મળતી। બધી વસ્તુ એના જીવનમાં મેં મારી નજરે જોઈ। આવી એની સેવાની ભાવના હતી। હા તો કૂતરાની બિસ્કિટ સેવા, બચ્ચાઓને ટ્રોફી સેવા, રમેશ બાબાની યાત્રામાં દવા સેવા, અને એક સેવા બીજી હતી ભક્તમાલ આપવાની સેવા। હા કોઈ પણ પ્રાણી થોડું કઈ ભક્તમાલમાં રુચિ લેતું એટલે એ ભક્તમાલ આપતા। મને ઘણી વાર એમ કહેતા કે મારા ગુરુજીએ આખી જિંદગી ભક્તમાલ કરી છે, મારા ગુરુએ આખી જિંદગી ભક્તમાલ કથા પાછળ ખર્ચી નાખી છે, તો હું કેમ ભક્તમાલ ન આપું। હા એટલે પોતે ભક્તમાલ પણ આપતા ભક્તોને વાંચવા માટે। અને મજાની વાત એ છે કે મેં પણ સૌથી પહેલા ભક્તમાલ સુખરામ બાબા પાસે લઈને જ વાંચેલી હતી। હા મેં પણ ભક્તમાલ એની પાસે, જયારે હું નવો 2009માં આવ્યો બ્રજની અંદર, ત્યારે મારો સુખરામ બાબા સાથે પરિચય નહોતો, પણ 2010ની યાત્રામાં એ અમારા પંડાલમાં પર્સનલી સત્સંગ કરવા આવતા ગુજરાતી ભક્તો વચ્ચે સુખરામ બાબા, ત્યારથી મારે એમની સાથે પરિચય થયો। હા અને મને ખબર પડી કે નાભાજી ભક્તમાલના 4 ખંડો આમની પાસે ઉપલબ્ધ છે। ત્યારે મારી પાસે પૈસા એટલા નહોતા કે હું નાભાજી ભક્તમાલ વસાવી શકું।
હા ત્યારે મારી પાસે એટલી સગવડતા નહોતી તો મેં બાબાને કીધું, બાબા મને ભક્તમાલ વાંચવા આપશો? મને આજે યાદ છે એમને મને પ્રથમ ખંડ અતિ પ્રેમથી ભક્તમાલનો વાંચવા આપ્યો હતો એમ. હા અને મને આજે યાદ છે એ ભક્તમાલ એટલા ભાવથી એમને આપ્યું હતું કે મેં આખું પેલો ખંડ વાંચ્યો પણ ખરા, અને એમાં સબરીજીનું, સ્વપચ વાલ્મીકીનું ચરિત્ર ની બધા તમે નવા નવા પહેલી વાર જ વાંચ્યા હતા. એ આખા આખા ચરિત્ર મેં મારી નોટબુકમાં ઉતાર્યા હતા, મને આજે પણ યાદ છે. હા પણ ઈશ્વરની કૃપા હતી કે એક બે ભક્તમાલના ખંડ એમની પાસે વાંચ્યા ત્યારે પછી મારી પાસે ચારે ચાર ખંડ ઉપલબ્ધ થઈ ગયા હતા. હા પણ ભક્તમાલની સેવા પણ મેં જોયું આખી જિંદગી એની ચાલુ રહી. કોઈ થોડો કઈ ભક્તમાલમાં રુચિ દેખાડતા તો પોતે ભક્તમાલ વાંચવા આપતા. એવી ભક્તમાલ વંચાવવાની એની રુચિ હતી, અને એની પાછળનું કારણ એક જ બતાવતા કે મારા ગુરુજીએ આખી જિંદગી ભક્તમાલ પાછળ ખપાવી દીધી છે, તો આપણે આટલું તો કરી શકીએ ને. હા પછી એમની એક વિશેષતા હતી, એ કથા ફ્રીમાં કરતા, મફત કરતા. હા કથાના કોઈ પણ પ્રકારના પૈસા લેતા નહીં. બ્રજની અંદર એમને ઘણી જગ્યાએ કથાઓ કરી. હું તો મારી નજર સામે જોઉં છું, એને પૈસા પોતાના ખર્ચા છે પણ લીધા નથી કોઈ દી. વાહ મારી નજર સામેની વાતો છે એટલે મારે ખોટી કેમ માનવી? હા નજર સામે કોઈ થોડી કઈ કથાની રુચિ દેખાડે ને તો માઇકના ખર્ચો પોતે આપી દેતા, પ્રસાદનો ખર્ચો પોતે આપી દેતા, અડધો ખર્ચો હું કરીશ, તમે કથા કરાવો. હા ભક્તમાલની કથા કરવા પ્રત્યે એમને આવો મોટો ઉત્સાહ હતો, આવો ઉત્સાહ કથાનો. કારણ કે એને ખબર હતી કે ગુરુએ જિંદગીભર ભક્તમાલ કરી છે, તો આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી કાંઈક કરવું જોઈએ. અને મજાની વાત એ છે કે જ્યાં જ્યાં કથા બેહતી ત્યાં ત્યાં પોતે મફત ટિકિટ ભાડું પોતાનું ખર્ચીને ગુજરાતી ભક્તોને લઈ જતા. હા ગુજરાતી ભક્તો એના ઋણિયા છે, કારણ કે ગુજરાતી ભક્તોએ કેટલાય ગામડાના દર્શન કર્યા, કેટલી લીલા સ્થળીના દર્શન કર્યા, તો એ કેવળ અને કેવળ સુખરામ બાબાની કથાના કારણે. કારણ કે જે ગામડામાં જે સખીઓના ગામ કથા બેસાડતા ત્યાં ગુજરાતી ભક્તોને ભલે 2 ગાડી કરવી પડે કે 3 ગાડી કરવી પડે, પોતાના ખર્ચે લઈ જતા કથા સાંભળવા. હા આવી રીતે હું તો ખોટું નહીં બોલું, એમની કૃપાથી મેં વ્રજના ઘણા ગામડાના દર્શન કર્યા, વ્રજની સંસ્કૃતિના દર્શન કર્યા. અને મજાની વાત એ છે કે વ્રજવાસીઓના ટુકડા પાવાનું સૌભાગ્ય પણ એમની સાથે મળ્યું. હા કારણ કે જે ગામડામાં એ કથા કરે ને ત્યાં વ્રજવાસીને એવો ભાવ થાય ને, એટલે બાબાને કહે કે તમે અમારી સાથે ઘરે જમવા આવો. તો ધન્ય છે એમની ઉદારતાને. એ એમ કહેતા કે મારી સાથે 15-20 ગુજરાતી ભક્તો આવે છે, જો બધાને જમાડો તો હું આવું. તો અમે જ્યાં જ્યાં જાતા ત્યાં પોતે એકલા જમવા ન જાતા, પણ અમારા 20-25 જે ગુજરાતી અમે ગયા હોય બધાને એ જમાડવા લઈ જતા. વાહ અને આ રીતે અમને વ્રજવાસીનો મીઠો મીઠો ટુકડો પણ એમની સાથે ખાવાનો મોકો મળ્યો. એટલે એમની ઉદારતાની તો શું વાત કરવી, સેવાની તો એને જીવનભર નિષ્કામ ભાવે સેવા કરી છે. લેવાની કોઈ દી લાલચ રાખી નથી, માગ્યું એને કોઈ દી કોઈ પાસે નથી. હું તો એમના સાથે રહેતો ને ક્યારેય કોઈ પાસે કઈ માંગવાનું નહીં. હા નિષ્કિંચન સેવા હતી. આવી જાતું તો સેવા કરતા એ પોતે. એવી બધી એની સેવાની ભાવના. પછી એની ચકલાના ચણની ભાવના હતી. હા ચકલાનું ચણ છે ને એ લગભગ આજ વખતે તો મને એમ કહેતા હતા 1-1.5 લાખ રૂપિયાનું ચકલાનું ચણ થયું. હા 1.5 લાખ રૂપિયાનું ચકલાનું ચણ વરસદીમાં નાખી દેતા. અને લોભ બિલકુલ નહીં હો. મને કહેતા પ્રિયા શરણજી કે અડધો કોથરો જ હું સીધો ખાલી કરી દઉં. 500 રૂપિયાનું ચણ રોજ વયું જાતું ને મોરલા ખાતા એવું ચણ એનું. વાહ 500 રૂપિયાનું ચણ. હું તો મારે તો એની હારે કાયમી બેઠક હતી. હા હું તો કાયમી એમની સાથે બેસતો, એટલે મને ખબર છે કે એના ગુણ યાદ આવે છે મને. હા કે ચકલાનું ચણ ઈ નાખતા અને 500 રૂપિયાનું ચણ નાખી દે. હજી પણ કેટલાય કોથરા પડ્યા છે ને વાતે એમ જ કરતા હતા કે શિયાળામાં જેટલું ચણ લાગે ને એટલું લગાડી દ્યો. કારણ કે શિયાળામાં ખેતરમાં ફસલ પાકી હોય ને એટલે પશુ પક્ષીને ક્યાંય ખાવા ન મળે. હા પણ ફસલ કપાઈ જાય ને પછી પશુ પક્ષીને મળે. એટલે ઉનાળામાં પશુ પક્ષીને ખૂબ મળે, પણ શિયાળામાં દાણો ઓછો મળે, એટલે શિયાળામાં તો બમણું ચણ લગાડતા. હા મને કહેતા હતા મારે હમણાં ચણ વધ્યું છે ને તો પિસાયા સોરી આપણે નાગાજીની કદમ ખંડિયાની નાખવા જવું છે, એ વાતે અમારે થતી હતી.
હા કહેતા હતા. તો એમની ચણ સેવા આ તે ઘણી બધી સેવાઓ મારી નજર સામે મેં એમની જોયેલી છે. તો જો કથાની સેવા આવી, દવા સેવા આવી, આ બધી સેવાની વાત કરીને હજી એક સેવાની વાત કરું. ઈ છે એની સંત સેવા. હા ઈ છે એની સંત સેવા. એક વખત હું બાબા પાસે બેઠો હતો ને તો એક સંત આવ્યા એમની પાસે. તો પટ કરતા સુખરામ બાબાએ 700 રૂપિયા એ સંતને આપી દીધા. હા એટલે મેં કીધું બાબા કેમ 700 રૂપિયા આપ્યા, તમારી પાસે માગે છે? તો કે ના ના પ્રિય શરણ, માગતા નથી. કે આ સંતને એકવાર મેં પૂછ્યું કે કઈ સેવા હોય તો બતાવો. તો એ સંતે કીધું કે મને છે ને 700 રૂપિયાનું દૂધ બંધાવી દો. મહિના દીનું દૂધ બનાવી દો. તો હું છે ને કે દૂધ ખાવ, ડોક્ટરે કીધું છે કે તમારે દવા સાથે દૂધ લેવું. હા તો મેં મારી નજરે જોયું છે એ સંત દર મહિને સુખરામ બાબા પાસેથી 700 રૂપિયા લેવા આવતા. વાહ હાલાકી કોઈના ગુણ પ્રગટ કરવા ન જોઈએ જાહેરની અંદર, આ તો બધી એકાંતની વાતો છે. પણ એમના ધામ ગમન પછી એમના ગુણોની ચર્ચા કરી શકાય, જેથી બીજા ભક્તોને પ્રેરણા મળે. બિલકુલ. એટલે એમના સંતોના ગુણોની ચર્ચા કરી શકાય. હવે સંત બની ગયા છે એટલે હવે એના ગુણોની ચર્ચા કરી શકાય. તો 700 રૂપિયા મારી નજર સામે સંતને ઘણી વાર એને આપ્યા છે. અને મેં નજરે જોયું છે કે એ પૈસા આપીને પણ સંતોની દૂધ સેવા ને એવું કરતા. એક વખત શું બન્યું, એક સંતને જવું તું ફલાહારી બાબા પાસે. હા હવે બરસાનાથી ફલાહારી બાબાનો આશ્રમ થાય 10 કિલોમીટર. અને ઈ સંતને એમ જ હતું કે બરસાનાથી નજીક હશે ફલાહારી બાબાનો આશ્રમ. એટલે પૂછતા પૂછતા જાતા હતા ફલાહારી બાબા, ફલાહારી બાબા. તો રસ્તા વચ્ચે અમને ઈ સંત મળ્યા કે ફલાહારી બાબાનો આશ્રમ ક્યાં છે? બાબા કે 10 કિલોમીટર દૂર છે. તો કે મને તો કોકે કીધું તું બરસાનામાં જ છે. તો હા કે ના, ફલાહારી બાબા 10 કિલોમીટર છે. તો ફટ કરતી સુખરામ બાબા એને રિક્ષા બાંધી દીધી. હા રિક્ષા બાંધીને રિક્ષાવાળાને પૈસા આપી દીધા અને કીધું કે આ સંતને ફલાહારી બાબાના આશ્રમે પહોંચાડી આવો. આ નકર ગોતતા જ રહી જશે, ભટકતા રહી જશે. હા મારી નજર આમે પટ કરતી રિક્ષા બાંધી દીધી. અને પછી કીધું કે સંત બિચારા હેરાન થાય એના કરતા પહોંચી જાય ઈ હારું ને. વાહ વાહ આ બધા જીવન અમે તો કાયમી બેઠક હતી એટલે હું એમના જીવનને જોતો. હા કાયમી બેઠક હોવાના કારણે હું એમનું જીવન ચરિત્ર લખું, એમના જીવનના પ્રસંગ લખું ને તો નાનકડી ચોપડી બની જાય. હા કારણ કે એટલા એના જીવન પ્રસંગ મેં મારી નજર સામે જોયા છે. હા તો આ રીતે દયા કેટલી કે આ સંત ભટકી ન જાય. ફલાહારી બાબાના આશ્રમ થી એટલે એને તરત જ રિક્ષા કરી દીધી. પછી હા આવી તો અનેકો સદગુણો એનામાં છે. હજી હું ઈ ચરિત્રના પ્રસંગો પાછળ પણ લઈશ. અત્યારે મને જેટલા યાદ છે એટલા હું બોલું છું. એટલે આવી રીતે એ ખૂબ જ સેવા કરતા. એક પ્રસંગ એવો પણ કહી દઉં, પ્રેમ સરોવર ઉપર સુખરામ બાબા દાણા નાખતા, ચકલાઓને ચણવાના. હા તો પ્રેમ સરોવર ઉપર ચકલાના દાણા નાખતા ને, તો હમણાં એક વખત એને દાણા નાખ્યા ચકલાને ચણવા માટે પ્રેમ સરોવર ઉપર. તો એક જણાએ છે ને વારીને નાખી દીધા, આગા નાખી દીધા, વારી લીધા દાણા. હા તો સુખરામ બાબાએ પૂછ્યું કેમ ભાઈ, ચકલા ચણવાના દાણા નાખ્યા છે તો કેમ વારી લ્યો છો? તો ઓલો હું કે ખબર છે, મને 15,000 સરકારે અહીંયા નોકરીમાં રાખ્યો છે કે તારે પ્રેમ સરોવરનો કુંડ સાફ કરવો છે. તો હા 15,000 નોકરીએ રાખ્યો છે તો હું અહીંયા તમારા દાણા જો રેવા દઉં વીકીએ તો અહીંયા વાંદરા હંગી જાય, ચકલાઓ ચરક કરી જાય કે તો આ પ્રેમ સરોવર બગડી જાય છે. તો મને ઉપરથી દાંટ મળે છે કે ભાઈ તને પગાર પ્રેમ સરોવર ચોખ્ખા રાખવાનો આપ્યો છે અને તું તો પ્રેમ સરોવરને બગાડે છે. હા તો સુખરામ બાબા કે અચ્છા તમે પગારદાર તરીકે આવી ગયા? તો કે હા. તો સુખરામ બાબાએ અહીંયા દાણા નાખવાનું બંધ કરી દીધું. હા કે કોઈની નોકરી વહી જાય, કોઈની નોકરીને લાત મારવી, કોઈના રોટલા ઉપર લાત મારવી, ઈ એના સ્વભાવમાં નહોતું. હા એવી દયાની વૃત્તિ હતી. તો એને પ્રેમ સરોવર બોલો દાણા નાખવાનું બંધ કરી દીધું અને વૃષભાન કુંડ ઉપર દાણા નાખવાનું ચાલુ કરી દીધું. મને કહેતા ઘણી વાર કે કોઈની નોકરી ઉપર આપણે થોડી લત મરાય, આપણે અહીંયા દાણા નાખી વાંદરા સંડાસ કરી જાય ને એવું કરી જાય તો નોકરિયાતને તો તકલીફ પડે ને. હા તો કોઈની નોકરીમાં તકલીફ ન પડે એનું ધ્યાન પણ બાબા રાખતા. એવું એનું ઉદાર અને સુંદર દયાળુ હૃદય હતું. આ બધા પ્રસંગો મેં તો જીવનમાં જોયા એમના. એક સરળ મૂર્તિ, સરળ અને સાચા સંત હતા. એટલે મારી એવી પ્રાર્થના છે કે બધા ભક્તો એમના માટે પ્રાર્થના કરે કે રાધા રાણી
એમને પોતાની સેવામાં બોલાવી લઈએ, નિત્ય સેવામાં લઈ લઈએ એવી બધાય ભક્તો પ્રાર્થના કરે એવી મારી અરજી છે, વિનંતી છે. તો સમય થઈ ગયો છે. એમના જીવન પ્રસંગો હું હજી કાલે પાછા રેકોર્ડ કરાવી દઈશ. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.